ઓમ ગણેશ હર હર મહાદેવ। જેઠ મહિનાની દશમ તિથિ તમને આખા જેઠ મહિનાનું ફળ આપે એવી એકમાત્ર તિથિ કોઈ હોય તો એ ગંગા દશેરા એટલે કે જેઠ શુક્લ દશમી। અને એવું આપણા ગ્રંથોનું કથન છે। કેમ? કારણ કે એ દિવસે ગંગા દશેરા પણ હોય છે અને આ વખતે એ જે ઉત્તમ મહાન તિથિ છે ને એ તિથિએ શું કરવાથી આખા જેઠ મહિનાનું શુભ ફળ પ્રાપ્ત થાય એના ઉપર આપણે આજે સત્સંગ કરી રહ્યા છીએ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આપણા ગ્રંથોનું કથન છે કે જે કોઈ પણ મનુષ્ય જેઠ મહિનાની દશમી તિથિ એટલે કે ગંગા દશેરાએ થોડી ઘણી શર્કરા શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે આપણે મિશ્રી કે સાકર લેવાની, માટીનો એક ઘડો લેવાનો શુદ્ધ જળથી ભરેલો, સાકર માટીનો ઘડો જળથી ભરેલો પૂર્ણ ઘટ જેને કહેવામાં આવે છે। હવે એ આપણે કોઈ પણ તમારા શુકલ મહારાજને કે તમારા ગોર મહારાજને કે કોઈ પણ મંદિરમાં કે કોઈ એવી જગ્યાએ જો આપણે દાન કરવામાં આવે તો એને આખા જેઠ મહિનાના શુભ પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે ખાલી દશમી તિથિએ। સાથે અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો છે કે જે કોઈ પણ મનુષ્ય આ દશમી તિથિએ તીર્થોમાં સ્નાન કરશે તો એને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થશે। ચાહે તમે કોઈ પણ તીર્થમાં સ્નાન કરો, ઘરે હોય તો ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવા માત્રથી પણ દેશકાળ પ્રમાણે તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળશે। બીજા નંબરમાં કે આ દાન તો મેં તમને કીધું કે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે, પણ એના સિવાય પણ તમે છત્રીનું દાન, ચપ્પલનું દાન, પંખાનું દાન કે આવું કંઈ પણ તમે તમારી સ્થિતિ પ્રમાણે પણ જો દાન કરશો તો પણ તમને આખા જેઠ મહિનાનું પૂર્ણ રૂપે શુભ ફળની પ્રાપ્તિ થશે। અને એ ક્યારે આ વર્ષે છે તો 5 જૂન ગંગા દશેરાના દિવસે। સૌથી ઉત્તમ વાત એવી છે કે એ દિવસે રવિ યોગ પણ છે અને આપણા ધર્મ સિંધુ આદિનું કથન છે કે એમાં ગંગાજીનું જ્યારે અવતરણ થયું કે ગંગા દશેરા જે નામ પડ્યું એ દિવસે જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમી બુધવાર, હસ્ત નક્ષત્ર, વ્યતિપાત યોગ, કરણમ, આનંદ આદિ યોગ હતા, કન્યા રાશિનો ચંદ્ર। એટલે કહેવાનો અર્થ મારો ખાલી એટલો જ છે કે એ દિવસે રવિ યોગ છે, ગુરુવાર છે અને ગંગા દશેરા છે, જેઠ મહિનાની દશમી તિથિ છે। એટલે રવિ યોગ અને દશમી તિથિનો યોગ સારો અને શુભ માનવામાં આવે છે। એટલે એ દિવસે આપણે કરેલું જે કાર્ય છે કે આવું કંઈ સ્નાન છે કે દાન છે, જેટલા પણ સારા કર્મો છે એ આખા જેઠ મહિનાનું ફળ આપનારું રહેશે। અવશ્ય જેટલું તમારાથી થઈ શકે એટલું કરશો તો અવશ્ય શાસ્ત્રોના કથન અનુસાર જેઠ મહિનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે। તો આ હતો એક નાનકડો સત્સંગ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો। ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ। ભારત માતાની જય।